નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 8 સ્વાધ્યાય 8.1 બરાબર, અભિવ્યક્તિનું વિસ્તરણ કરો બરાબર. પણ 1 - 2x નો 5 બરાબર. શું લખેલું? અભિવ્યક્તિઓનું વિસ્તરણ કરો. અભિવ્યક્તિનું વિસ્તરણ કરો બરાબર. ચાલો, આપણી પાસે 1 - 2x એની જગ્યાએ 1 છે, બીજી જગ્યાએ x છે બરાબર. આપણી પાસે આ સૂત્ર છે 1 - x વાળું આપણે સૂત્ર લખેલું છે બરાબર. nc0 - nc1 x nc2 x2 nc3 x3 plus -1 ncn x raised to n. આ આપણી પાસે સૂત્ર છે બરાબર. -1 આ તમારે મોરે કેમ કે એનો એક ઘાત, એનો n ઘાત, એનો n - 1 ઘાત, એનો n - 2 ઘાત એ 1 છે એટલા માટે આપણે લખતા નથી બરાબર. x0 ઘાત, 1 ઘાત, 2 ઘાત, 3 ઘાત, n ઘાત બરાબર. માઈનસ હોય તો એકી સંખ્યાની આગળ વાળો માઈનસ એક થોડા એ રીતે આગળ પ્લસ માઈનસ બરાબર. ચાલો, તો આપણે એ પ્રમાણે ગોઠવીએ. 1 - 2x નો 5 કેટલા છે? બરાબર 5 5c 0 5c1 બરાબર કેટલા છે? 2x 5c2 2x સ્ક્વેર માઈનસ 5c3 2x 3 બરાબર પ્લસ 5c4 2x નો 4 માઈનસ 5c5 2x નો 5 8. લાસ્ટ ટર્મ એકી સંખ્યા આવે છે 5 ઘાત છે તો આ માઈનસ આવશે બરાબર. ચાલો, હવે બીજું કઈ નથી, હવે સાદરૂપ આપવાનું બરાબર. સાદરૂપ મીન્સ કે nc0 આપણે એટલે 5c0 શું આવશે? 1 5c આપણને ખબર છે 5c1 nc1 5 બરાબર 2x પ્લસ 5c2 આપણને ખબર છે 5c2 ને 5c3 કેટલા? 10 ખબર છે ને? 5c3 બરાબર 5c3 5 માંથી લઈ તો 3 ને 5 માંથી 3 એટલે બંને આ સરખા છે બરાબર. ચાલો, એ બંને સરખા છે. ચેક કરો ચાલો, બંનેની વેલ્યુ કેટલી છે? 10 છે. 5 ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ 5 માંથી 2 જાય તો 3 ફેક્ટોરિયલ 5 × 4 × 3 ફેક્ટોરિયલ આ 3 ફેક્ટોરિયલ ઉડી જાય, આ 2 માંથી 2 ઉડી જાય 5 × 10 તો બેની વેલ્યુ 10 છે. 2 નો 4 x નો આ બી 10 2 નો 3 ઘાત 8 x નો 3. ચાલો, 5c4 આપણને ખબર છે 5 કરતા 1 ઓછું, n કરતા 1 ઓછું હોય તો એ 5 4 16 x નો 4 5c5 1 2 નો 5 ઘાત 32 x નો 5. ચાલો, આ ફરી એક વાર જોઈ લો. 5c0 5c1 5c2 5c3 5c4 5c5 આ વેલ્યુ ના આવે તો દાખલો થશે નહીં, કારણ કે આનો તમને આવડે 2x નો વર્ગ કરતા 2x નો 3 ઘાત કરતા 2x નો 4 ઘાત કરતા 2x નો 5 ઘાત કરતા આનો તમને ખ્યાલ જ છે બરાબર. મતલબમાં તમને NCR વાળું ફોર્મ આવડવું જોઈએ. ચાલો 1 5 10x બરાબર 40 x નો વર્ગ NC x નો 3 150 80 x નો 4 અને 32 x નો 5 આ આપણો આન્સર ચેક કરી દો છે બરાબર. 1 - 10x - 40x નો વર્ગ 80x નો 3 ઘાત 80x નો 4 ઘાત 32x નો 5 ઘાત આ આપણો આન્સર છે. 40x નો વર્ગ 80x નો 3 80x નો 4 માઈનસ 32x નો 5 બરાબર. વ્યવસ્થિત લખી દઉં છું. મેન તમારું શું છે? આ સૂત્ર છે. સૂત્ર મેન છે તમારું. સૂત્રમાં nc0 n બરાબર 5 છે, e બરાબર 1 છે અને b બરાબર 2x છે. તો આ ફોર્મ યાદ રાખવાનું, મૂકવાનું. ત્યારબાદ આ તમને આવડે 5c1 5c2 5c3 5c4 ને 5c5 એ સૂત્ર પ્રમાણે ગણવું હોય તો ગણી શકાય. આપણને ખબર છે 5c2 ને 5c3 બધે સેમ છે. આજ મેન વસ્તુ છે કે સંભાવના તમને કામ આવશે. 12મા ધોરણમાં સંભાવના ચેપ્ટરમાં NCR વાળું ફોર્મ તમને આ કામનું છે અને આ ચેપ્ટરમાં પણ બરાબર.
એક્ઝામ્પલ 2 2 upon x minus x by 2 નો 5 બરાબર એ પણ આપેલું છે b પણ આપેલું છે આ તમારે સૂત્ર યાદ રાખવું પડશે a વત્તા b વત્તા d એ ઓછા છે nc 0 a raised to n minus nc 1 a raised to n minus 1 b plus nc2 a raised to n minus 2 b square plus dot minus છે minus 1 raised nc n b raised to n a raised to 0 આવશે ત્યારે બરાબર આ સૂત્ર યાદ રાખવું a raised to n n minus 1 n minus dot a raised to n0 b raised to n એ પ્રમાણે b નો a1 ઘાત b નો 2 ઘાત dot b નો n ઘાત બરાબર અહીંયા 5 છે આપણી પાસે ચાલો સ્ટાર્ટ કરીએ 2 by x x by 2 5 ચાલો એની જગ્યાએ 5 5c0 બરાબર 5c0 એ કેટલા છે 2 upon x કેટલા આવશે 5 બરાબર ઘણા એક્ઝામ્પલ માં લખે ત્યારે આ c ભૂલી જતા છે બરાબર એને જરા ખાસ ધ્યાન આપો b નથી -5c1 2 by x નો 4 5 માંથી જગ્યાએ કેટલા બચશે 4 અને હવે b આવશે b કોણ છે x y પ્લસ n સોરી 5c2 5c0 5c1 5c2 2 upon x કેટલા આવશે 4 માંથી 3 x by 2 કેટલા 2 બરાબર ચાલો એ જ રીતે 5c3 2 upon x 2 x by 2 કેટલા 3 plus 5c4 2 by x કેટલા 2 by x 2 ઘાત 1 ઘાત x by 2 ચાર લાસ્ટ 5c5 2 by x નો 0 ઘાત એટલે આવશે 9 x by 2 નો 5 ઘાત ફરી એકવાર જોઈ લો છે 5c0 5c1 5c2 5c3 5c4 5c5 માઈનસ છે તો ચેક કરવાનું માઈનસ સોરી પ્લસ માઈનસ બરાબર પ્લસ અહીંયા માઈનસ પ્લસ માઈનસ ઓલ્ટરનેશન બરાબર એકની અંદર એકી સંખ્યા જોઈ લેવાની તેની માઈનસ છે કે નહીં છે ફરી એકવાર ચેક કરી લેવાનું 2 upon x નો 5 ઘાત 4 ઘાત 3 ઘાત 2 ઘાત 1 ઘાત 0 ઘાત બરાબર x by 2 વાળું b અહીંયા પેરેબોલમાં નહીં આવે બીજું પટમાં 1 ઘાત અહીંયા જશે તો 1 ઘાત x by 2 માં 2 ઘાત 3 ઘાત 4 ઘાત 5 ઘાત આ રીતે ચેક કરી લેવાનું બરાબર તો ખ્યાલ આવે કે આપણને આઈડિયા પ્રમાણે કંઈક રહી ગયું હોય કારણ કે એટલી બધી સંખ્યા વચ્ચે બીજું કંઈક જેવી લાગે આપણને કે ખ્યાલ જ નહીં આવે એકવાર ટેલી કરી દેવાનું બરાબર ચાલો 5c જેટલું તો આપણને ખબર જ છે 1 2 નો 5 કેટલો રહેશે 32 by x ડાયરેક્ટ ગુણાકાર કરતા છીએ 5c 1 5 2 નો 4 16 x નો કેટલો ઘાત અહીંયા ભૂલ છે આપણે 2 નો 5 ઘાત કયો x નો 5 ઘાત બંને ઘાત આપવું પડે 2 નો 4 ઘાત 16 કહેવાય x નો કેટલો ઘાત 4 x by 2 ચાલો 5c2 આપણને ખબર છે 10 2 નો 8 કાઉન્ટમાં લખો ચાલો બોલો 8 x નો 3 x નો 2 4 માઈનસ 5c3 વેલ્યુ પણ આપણને ખબર છે 10 4 x નો વર્ગ x નો કેટલો ઘાત 8 x નો 3 ઘાત નીચે કેટલા 8 રહેશે બરાબર બાજુમાં થઈ ગયું છે બરાબર ચાલો નીચે લખો 5c4 માં શું આવશે 5 2 ના છેદમાં x x નો 4 2 નું 4 2 નો 4 so 5 1 x નો 5 2 નો 5 ઘાત 30 દેખાય છે વ્યવસ્થિત બરાબર તો બીજો ગીત જેવું લાગે તો જરાક છૂટું લખો આ વસ્તુ ચાલો 32 ના છેદમાં x નો 5 ચાલો આમાં એક x ભૂલી જાય અહીંયા કેટલા વધશે 3 અને આ 8 બરાબર તો 8 બચા 40 ને x નો કેટલો ઘાત 3 વત્તા ચાલો આ 4 વડે 2 છે આ ઉડી જાય એટલે 10
10 નું 20 ના છેદમાં x 20 ના છેદમાં x માઈનસ, ચાલો અહીંયા બે વચ્ચે આ ઉડી જાય, બરાબર, આમાંથી બે ઉડી જશે, 5x શું વધશે 5x, બરાબર. ચાલો આમાંથી આ એક x ઉડે કેટલા વધશે 3, હા 8, બરાબર, વત્તા 5 ના છેદમાં 8 x નો 3 x નો 5 32, બરાબર. ચાલો આન્સર આ ચેક કરી લેજો. 32 માં x નો 5, 40 માં x નો 3, 20 ના છેદમાં x માઈનસ 5x, 5 ના છેદમાં 8 x નો 3 8 અને માઈનસ x નો 5. માઈનસ બી ચેક કરી લેવાનું, પ્લસ માઈનસ પ્લસ માઈનસ પ્લસ માઈનસ, પર 0 ને 1 2 3 4 5 6 પદ આવવું જોઈએ, 5 હોય તો લાસ્ટ પદ 6 પદ આવી જશે. વ્યવસ્થિત જોઈ લેવું જોઈએ, બરાબર. અહીંથી તમારો 11મો ધોરણ, અહીંયાનું આ આપણું 11મું ધોરણ છે, આ વસ્તુ લખ્યું છે, બરાબર. ત્યારબાદ આ સ્ટેપ આપણે લખતા છે, આ સ્ટેપ સાદરૂપ આપીને, બરાબર, તો સમજી લેવાનું આ છે આપણું 9 10નું લેવલ, બરાબર. એટલે કે એનું સાદરૂપ આપતા આવડવું જોઈએ. ત્રીજો પ્રશ્ન 2x - 3 6 ઘાત, 2x - 3 6 ઘાત, બરાબર. ચાલો હવે આપણે ડાયરેક્ટ લખીએ 2x - 3 6, બરાબર. 6 થી 0 એ 2x નો 6 વત્તા ઓછા આવશે, વચ્ચે ઓછા છે, 6 થી 1 2x નો 5, ઈ કોણ છે 3, બીજું પદ માં ડી આવશે, 6 થી 2 2x નો કેટલો ઘાત 4, 3 નો 2 માઈનસ 6 થી 3 2x નો 3 3 નો 3 પ્લસ 6 થી 4 2x નો 2 3 નો 4 6 થી 5 માઈનસ 6 થી 5 2x નો કેટલો ઘાત છે 2 1 ઘાત 3 નો 5 પ્લસ 6 થી 6 2x નો 0 ઘાત લખીને 7 પરથી કરી ચેક કરી દેવાનું આપણે, બરાબર. 1 2 3 4 5 6 ને 7 ફરી એકવાર ચેક કરી લેવાનું. 2x નો 6 ઘાત 5 ઘાત 4 ઘાત 3 ઘાત 2 ઘાત, બરાબર, 1 ઘાત 0 ઘાત, ચાલો 3 નો 0 ઘાત 3 નો 1 ઘાત 2 ઘાત 3 ઘાત 4 ઘાત 5 ઘાત 6 ઘાત, આ રીતે ટેલી કરી લેવાનું, બરાબર. ચાલો હવે સાદું 6 થી 0 આપણને ખબર છે 1, 2 નો 6 ઘાત 64, બરાબર, 64 x નો 6 માઈનસ 6 થી 1 6 2 નો 5 32 x નો 5 3, ચાલો 6 થી 2 આપણને છે ખબર, નહીં ખબર એટલે આ ચેક કરી લો. 6 થી 2 6 ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ ઇન્ટુ 6 માંથી બે જાય તો 4 ફેક્ટોરિયલ, 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ફેક્ટોરિયલ, 2 ગુણ્યા 1 ના 4 ફેક્ટોરિયલ છે, આ બે ઉડી જશે, કેટલા વધશે 3 15, 6 થી 2 15 આવશે, બરાબર, અને 6 થી 4 પર 15 આવશે, કારણ કે આ બે સરખા છે. 6 થી 4 6 માંથી 4 એટલે 2 અને 6 માંથી 2 જાય તો 4, આ પ્રમાણે આ જ આવશે, બરાબર. એટલે બંનેની વેલ્યુ કેવી આવશે 15, બરાબર. આ આપણે આ 15 અને આ 15, બરાબર, વેલ્યુ મોરે રાખે તો બી સારું છે. 6 થી 2 એટલે 15 અને 6 થી 4 આ ગયો, બરાબર, 15. ચાલો 6 થી 3 આપણે શોધી લઈએ. 6 થી 3 6 ફેક્ટોરિયલ ભાગ્યા 3 ફેક્ટોરિયલ 3 ફેક્ટોરિયલ 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ફેક્ટોરિયલ 3 2, બરાબર, અને 3 ફેક્ટોરિયલ રાખી આવીને આ 3 2 6 5 6 20 કેટલા થશે 6 થી 3 20, આ વેલ્યુ 20, બરાબર. તો બાકીની તો આપણને ખબર છે, આ રીતે શોધી કરવાનું n ફેક્ટોરિયલ upon r ફેક્ટોરિયલ into n minus r ફેક્ટોરિયલ પ્રમાણે શોધી કરવાનું. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આ વસ્તુ આપણને જાણવું છે, બરાબર. તો અહીંયા સુધી આપણે પહોંચી ગયા. 62 કેટલા છે
15 2 નો કેટલો ઘાત 4 16 x નો 4 3 નો 9 બરાબર ત્યાર બાદ આપણે ગણવાનું 63 20 2 નો 8 3 ઘાત 8 અને આ 27 બરાબર ચાલો 64 આની કઈ આવશે 15 2 નો 2 4 x નો વર્ગ 81 બરાબર ખ્યાલ આવ્યું છે ચાલો આગળ આ -65 એન્ટ્રોલોજી પ્લસ માઈનસ પ્લસ માઈનસ પ્લસ ને માઈનસ 6 65 એટલે 6 2x આ 243 81 ગુણ્યા 3 કરી દેવાનો કે જે થાય 243 બરાબર ચાલો તો 1 * 27 બરાબર 15 4 હા હવે આ 65 6 2x 3 નો 5 243 ઓકે અને 66 શું થશે 1 અને 243 ગુણ્યા 3 કેટલા થશે 729 બરાબર આટલું છે તો આ આપણે સૂત્ર પ્રમાણે આ વ્યવસ્થિત લખી ગયું 60 61 62 63 64 65 66 વેલ્યુ આપણને આની શોધવામાં જ તકલીફ પડશે હા પહેલેથી જો તમને આ મળે હશે ખ્યાલ હશે તો આ 6 ને 5 બહુ મોટા 7 આવશે તો એની વેલ્યુ તમને ખબર હશે પહેલી શરૂઆતમાં જ તો આઈડિયા વ્યવસ્થિત આવી જશે બરાબર હવે તમારે ટેક્સી લઈને આ ગુણાકાર જ કરવાનો બીજું કશું કરવાનું નથી બરાબર તો એ પ્રમાણે પરંતુ આપણે 64 6x નો વર્ગ થઈ જાય બરાબર અને આ 32 ગુણાકાર કરવાનો છે 32 ગુણ્યા 6 જે થાય આન્સર પ્રમાણે કેન્સલ લઈ લો આ 6 માઈનસ 6 ગુણ્યા 32 ગુણ્યા 3 6 ગુણ્યા 32 ગુણ્યા 3 560 x નો 5 વત્તા 15 ગુણ્યા 16 ગુણ્યા 9 15 ગુણ્યા 16 ગુણ્યા 9 2160 x નો 4 માઈનસ 20 ગુણ્યા 8 ગુણ્યા 27 4320 x નો 3 પ્લસ 15 ગુણ્યા 4 ગુણ્યા 81 4860 x નો 2 6 ગુણ્યા 2 ગુણ્યા 243 બરાબર 2916 x અને છેલ્લે 729 કેલ્સી દ્વારા વ્યવસ્થિત ટેલી કરી દેવો જોઈએ કે જેથી કરીને આ વસ્તુ ખ્યાલ આવે એક્ઝામ્પલ 6 પાંચમા એક્ઝામ્પલ તમારા માટે હોમવર્ક સેમ જ છે બરાબર 5 ઘાત વાળો છે એક 6 5 ઘાત વાળો બે એક્ઝામ્પલ જોયા છે આપણે 6 ઘાત વાળો બે એક્ઝામ્પલ જોઈએ એટલે છઠ્ઠો આપણે જોઈએ આ પાંચમા તમારે હોમવર્ક કર્યો બરાબર ચાલો આ x + 1/x નો 6 પરફેક્ટ આ વસ્તુ વત્તા આવડવું જોઈએ વચ્ચે વત્તા છે એટલે બધું વત્તા જ આવશે 0 x નો 6 ઘાત plus 6c1 x નો 5 ઘાત 1/x plus 6c2 x નો 4 ઘાત 1/x નો સ્ક્વેર plus 6c3 x નો 3 1/x નો 3 બરાબર ચાલો plus 6c4 x નો 4 1/x નો 4 ઘાત સોરી અહીંયા 2 આવશે 6 5 4 3 2 બરાબર ચાલો એ બધું 6c5 x નો કેટલો ઘાત છે 6c5 x નો 1 ઘાત 1/x નો 5 ઘાત પ્લસ 6c6 લાસ્ટ પર x નો 0 ઘાત એ લખવાનું નથી x નો 6 ચાલો ફરી એકવાર 6c0 6c1 6c2 6c3 6c4 6c5 6c6 આ જોઈ લો ત્યારબાદ
a નો 6 ઘાત, a નો 5 ઘાત, x નો 4 ઘાત, x નો 3 ઘાત, x નો 2 ઘાત, x નો 1 ઘાત ને x નો 0 ઘાત. ત્યારબાદ b કરવો 1/x છે. આ પેલું પદમાં b નહીં આવે. 1/x નો 1 ઘાત, 1/x નો 2 ઘાત, 1/x નો 3 ઘાત, 4 ઘાત, 5 ઘાત, 6 ઘાત ક્રમમાં છે કે ચેક કરી લેવાનું. અને બધું વધતા છે, એ વધતા છે, બધા જ તે વધતા. ચાલો સાદું બરાબર. સાદુરૂપમાં જોઈ શકે. હવે બેઝિક સાદુરૂપ જેવું જ છે. 6c0 શું આવશે? 1 સોરી 1 x નો 6. ચાલો 6c1 6 x નો 5 ઘાત માંથી એક x આપણે ઉડાવી દઈએ બરાબર. અહીં તો કેટલા બચશે? x નો 4. આ તો તમને ખ્યાલ રહેશે. ચાલો x નો 2 ઘાત 6c4 અને 6c2 અને 6c4 6c2 ને 6c4 આપણે કેટલા આવશે એ આપણને ખબર જ છે બરાબર. કેટલા આવશે? 6c4 અને 6c બરાબર 15 ને આ 15 આવશે અને આ 15 આવશે. આ વેલ્યુ આપણે આગળ શોધી ગયા. આ 15 અને આ 6c3 કેટલા આવશે? 20 બરાબર. ચાલો અહીંયા આ તો આપણે એક x ઉડાડીને લખી દીધા. આ 6c2 આપણે સાઈડ પર શોધી કાઢો ના આવતું તો 15 x નો અહીંયા 2 ઘાત છે, અહીંયા 1 ઘાત છે તો કેટલા બચશે? x નો 2 ઘાત. કારણ કે આપણને ખબર છે x નો 2 ઘાત છે નીચે અને x નો 4 ઘાત છે. 2 ઘાત ઉડી x નો 2 ઘાત. ચાલો 6c3 એટલે કેટલા? 20 બરાબર. 20 x નો 3 ઘાત નીચે બી 3 ઘાત એટલે આ 1 હશે. 6c4 એટલે 15 x નો 2 ઘાત છે નીચે x નો 4 ઘાત છે તો 1/x નો 1. ચાલો 6c5 6 x નો 5 ઘાત છે, 1 ઘાત નીકળી જાય એટલે x નો 4 1 x નો કેટલો ઘાત? 6 બરાબર. તો આ પ્રમાણે x નો 6 6x નો 4 15x નો વર્ગ 20 15 ના છેદમાં x નો વર્ગ વત્તા 6x નો 4 પ્લસ 1/x6. આ રીતે થોડું શોર્ટ કર્યું છે ઉડાયું. તમે બેઝિક એક સ્ટેપ વધારે લખવો હોય તો લખી શકાય. ખ્યાલ આવે છે? આ રીતમાં એકદમ સ્વાધ્યાય 8.1 આ રીતે જ બધું કરવાનું છે વિસ્તરણ. મેન આપણા સૂત્ર યાદ હોવું છે, વધતાવાનું અને ઓછાવાનું બરાબર. એક્ઝામ્પલ 6 આગળના એક્ઝામ્પલમાં જરા ભૂલ થઈ ગઈ હતી ક્રમ લખવાનો. આપણે જે એક્ઝામ્પલ સોલ્વ કર્યો એ પાંચમો છે. આ x પ્લસ 1/x નો 6 આ જે સોલ્વ કર્યો એ પાંચમો એક્ઝામ્પલ બરાબર. પાંચમો એક્ઝામ્પલ હતો અને તમને જે હોમવર્ક આપ્યો એ પાંચમોની જગ્યાએ ચોથો હોમવર્ક બરાબર. ચાલો આ મિસ્ટેક થયેલી છે તો આગળના એક્ઝામ્પલ આ પાંચમો તો સાબિત કર્યો એની જગ્યાએ ચોથો લખાયેલો છે. પાંચમો છે અને જે પાંચમો હોમવર્ક આપ્યો એ કયો છે? ચોથો છે બરાબર. ખ્યાલ. ચાલો હવે આ દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરી નીચેના દરેકની ગણતરી કરો બરાબર. જોઈએ તો આપણે આને ડાયરેક્ટ પણ કરી શકીએ. ક્યાંથી આપણી પાસે હશે 96 ગુણ્યા 96 ગુણ્યા 96 કરશો તો આપણને આન્સર આવી જશે ડાયરેક્ટ બરાબર. 8,84,764 ક્યાંથી 96 ને 3 96 ગુણ્યા 96 3 વગર ડાયરેક્ટ આવી જશે આન્સર બરાબર. પણ આપણે એ દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરી નીચેની દરેકની ગણતરી કરો. એટલે દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરી ગણવા કીધેલું છે. તો આપણે 96 છે એટલે જાણીતી આપણે 100 ની નજીક છે તો જાણીતી 100 નજીક હોય એવી આપણે સેટ કરીએ. 96 માંથી 100 માંથી 4 જાય તો કેટલા? 3 બરાબર. આખાનો કેટલો થાય છે? 3 96 100 માંથી 4 જાય તો 96 3. ચાલો 3c એ પ્રમાણે આપણે 3c 0 100 3 4 0 3c માઈનસ છે એ માઈનસ આવશે. 3c1 100 નો 2 4 3c2 100 નો 1 4 નો 2 3c3 100 નો 0 ઘાત એની આવશે 4 નો 3 બરાબર. ચાલો 3c0 એટલે 1 જ લખી દેવાનું. કેટલી વાર? 3 વાર બરાબર. ચાલો 3c1 3 2 બરાબર ગુણ્યા 4 3c2 3 આવશે બરાબર. 3c2 3 આવશે 100 400 બચી ગયા પ્લસ 3c3 1 4 4 16 64 બરાબર. આ રીતે સંખ્યા બરાબર. તો પ્લસ માઈનસ પ્લસ માઈનસ એ ભૂલ છે એક 3c0 3c1 3c2 3c3
माइनस आवे प्लस आवे माइनस चेक कर लेવાનું प्लस माइनस प्लस माइनस बराबर भूल થશે प्लस वाली संख्या આપણે एक साइड पर बराबर आ माइनस वाली संख्या एक साइड 4 तारीख 12 આને આપણે 4 तारीख 12 અને આ 12 4 तारीख 12 ने गुण્યા આપણે 10,000 વડે ગુણી દેવાનું माइनस 64 आ संख्या નો સરવાળો કરી દેવાનો બરાબર 0 0 2 1 1 2 3 4 1 2 3 4 1 બરાબર માઇનસ 4 બાદ 1,20,000 માંથી આપણે બાદ કરીએ माइनस 64 बराबर तो जे आवे ते आपणे लखीशुं कई भूल छे तो आपणे जोई लईशुं कोई संख्या में भूल छे एवुं लागतुं छे बराबर चल अहीं आपणी एक भूल छे अहीं आपणे 4 चौक 16 लई લીધા छे बराबर અહીં કેટલા લઈ ગયા 16 3 1 64 અહીંયા આપણે 16 લઈ ગયા છે 16 બરાબર 16 રહી ગયેલા છે 4 જ મળી ગયા બરાબર આ 100 છે 4 ચોક 16 છે 16 તારીખ 48 બરાબર ચાલો ફરી એકવાર જોઈ લઈશું આ ક્રમમાં બરાબર ત્યારબાદ આપણે કરીએ બરાબર -12 कैलसी द्वारा कभी गणित नाखो केवी 7 फिर 4 तारीख 12 आ 16 तारीख 48 बराबर -64 अपनी पास कैलसी छे ज बोलो तो आमाडी आ बात करो आमाडी आ वत्ता करो आमाडी आ वस्तु करो तो छेल्लो आंसर 847 बराबर 36 केम के अपनी पास कैलसी अवेलेबल है तो આપણે આને આ વત્તા કરવામાંથી સરવાળો કરો બાદબાકી કરો એના કરતા બેટર આ છે મળ્યા બાદ કરવા માટે વત્તા કરવા માટે બાદ કરો કેલ્શિયમ ડાયરેક્ટ તમારું આવી જશે બરાબર ओके આવી ગયા 8,84,736 વ્યવસ્થિત જોઈ શકે એ જ રીતે 7માં તમારે હોમવર્ક જાતે કરી શકે 102 છે 102 નો કેટલો ઘાત છે 5 ઘાત 102 નો 5 ઘાત છે તેમાં 100 + 2 નો 5 આ રીતે કરવાનું બરાબર તો એનું સાદુરૂપ આપીને તમે કરી શકશો 7માં 102 નો 5 100 + 2 આ રીતે 100 ई है 100 बराबर ये प्रमाण 5 घात से 5 ते आवशे बराबर त्यारबाद 101 है 8 में आ पर તમે ગણી શકે 8 में 101 है નો 5 घात बराबर 101 નો 4 घात है तो आ भी તમે ગણી શકે बराबर तो 100 + 1 अथवा तो आ રીતે તમે 1 + 100 નો 4 જો તમે બતાવી દો 1 + 100 एक जो आवे तो एक ने आगे લખવાનું કેમ કે 1 + x⁴ નો આપણો સૂત્ર છે આપણી પાસે ઓકે બરાબર તો આવું થાય 7 માં તમારે હોમવર્ક કરવાનું 8 માં હું કરાવી દઉં एग्जांपल 8 101 નો 4 બરાબર 4 એનો 101 4 અને આપણે લખીએ 100 1 + 100 લખે કે 100 + 1 લખે તે બી ચાલે બરાબર જે લખીએ 4 તો 4c 0 100 નો 4 1 બીજામાં 4c 0 100 નો 3 1 4c 3 પછી વત્તા છે જોવાનું 4c 3 100 નો 2 1 નો 3 4c 4 100 નો 4 घात 3 घात 2 घात અહીંયા બોલ છે 4c1 4c2
બરાબર મિસ્ટેક 4C0 4C1 બરાબર 4C2 4C3 100 નો 1 ઘાત 1 નો 3 4C4 100 નો 0 ઘાત ની લખી દેવું 4 1 વાળો લખી દે પણ ચાલી જશે ચાલો 4C4 4C0 એટલે 1 100 નો 4 1 2 3 4 લખી શકે 4C1 4 1 2 3 આ રીતે માર્જિન કરી લેવાનું 4C2 કેટલા આવશે 4C2 4 ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ 2 ગુણ્યા 2 ફેક્ટોરિયલ 2 ઉડી જશે 6 6 તો આ રીતે શોધી કાઢવાનું હોય 4 ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ ઉડીએ અને 2 ફેક્ટોરિયલ 4 માટે 3 દુ 6 100 નો વર્ગ બરાબર 1 ની વેલ્યુ 4C3 4 100 બરાબર અને 4C4 1 બરાબર આ રીતે આપણે સરવાળો કરી દેવાનો 4 1 2 6 બરાબર પ્લસ 400 પ્લસ 1 બધાનો સરવાળો કરી દેવાનો બરાબર બધાનો સરવાળો કરી દેવાનો કેટલા પડશે 1 2 3 4 ને 5 પડ હોવા જોઈએ 4 ઘાત કેટલા પડ 5 પડ હોવા જોઈએ તો કેલ્સીયમ કરી દેવું 10 40 60 401 બરાબર એ રીતે તો આ પ્રમાણે ગણી નાખો તો અહીં બીજું એક 9 તમારે ચાટે કરી લેવાનો 9 99 કેટલા છે 99 નો 5 ઘાત 99 નો 5 ઘાત એટલે 100 માઈનસ 1 નો 5 99 નો 5 એટલે 100 માઈનસ 1 નો 5 આ વસ્તુ આપણે કરી નાખવાનું બાકી ટાઈમ તમારે હોમવર્ક કરી દેવાનું બરાબર આઠમો કરાવી દીધો છે આ હોમવર્ક બરાબર તો હવે રહેશે બાકી આપણે 10 11 12 ઇમ્પોર્ટન્ટ છે 13 14 આટલું વ્યવસ્થિત લખી નાખજો